હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણું જે સેકન્ડ મોડ્યુલ હતું જેમાં 7 વન્ડર્સ હતું, બરાબર, જેમાં આપણે ડિફરન્ટ ટાઈપના 14 બિલ્ડિંગ્સ જોયા જે જૂના પુરાના હતા અને જે 7 વન્ડર્સની અંદર છે તે એમાં કયા મટીરિયલ યુઝ થયા હતા, એ ક્યાં છે, એમાં કયા પ્રોબ્લેમ્સ આવ્યા, હમણાં કેવું છે હાલમાં, એ બધાના વિશેની આપણે ઇન્ફોર્મેશન મળી. એટલે આપણું સેકન્ડ મોડ્યુલ એમાં કમ્પ્લીટ થયું છે. હવે આજે આપણે થર્ડ મોડ્યુલ સ્ટાર્ટ કરીએ છીએ, જેની અંદર આપણે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે જોવાનું છે. ઓકે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું આવે? ફર્સ્ટ ઓફ ઓલ મેગા સિટીઝ અને સ્માર્ટ સિટીઝ. કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? જે આપણે બધી જ ફેસિલિટી અવેલેબલ હોય તો એ આપણે મોસ્ટલી ક્યાં અવેલેબલ મળે? એક તો મેગા સિટીમાં અને સ્માર્ટ સિટીમાં જ બધી એ ફેસિલિટી અવેલેબલ હોય છે, બરાબર. જો ફ્યુચરિસ્ટિક વિઝન જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ છે ટ્રાન્સપોર્ટેશન. તો એમાં રોડ છે, રેલવે, મેટ્રો, એરપોર્ટ્સ, સી પોર્ટ, રિવરવે, સી કેનાલ્સ, ટનલ, એ ટ્રાન્સપોર્ટેશન માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બરાબર. આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અલગ અલગ એના માટે. પછી જે એનર્જી જનરેશન માટે હાઇડ્રો, સોલાર, વિન્ડ, વેવ, ટાઇડલ, જીઓથર્મલ, થર્મલ એનર્જી જનરેશન માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. પછી વોટર પ્રોવિઝનિંગ, ટેલિકોમ્યુનિકેશન નીડ્સ, જેમાં ટાવર, અબવ ઓર ગ્રાઉન્ડ એન્ડ અંડરગ્રાઉન્ડ કેબલિંગ. પછી અવેરનેસ ઓફ વેરિયસ કોડ એન્ડ સ્ટાન્ડર્ડ ગવર્નિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. પછી ઇનોવેશન એન્ડ ધ મેથોડોલોજી ફોર ધ એન્સ્યોરિંગ સસ્ટેનેબિલિટી. આ બધું શું છે અંદર તમારા મેગા સિટીની અથવા તો એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે મેગા સિટી જોઈએ. તો મેગા સિટી એટલે શું? અ વેરી લાર્જ સિટી, ટિપિકલી વન વિથ અ પોપ્યુલેશન ઓફ ધ ઓવર 10 મિલિયન પીપલ. 10 મિલિયનથી પણ પબ્લિક કેવું હોય છે? વધારે હોય છે, પોપ્યુલેશન વધારે હોય છે, એને મેગા સિટી કહેવામાં આવે છે. એઝ ઓફ 2017 there are the 47 મેગા સિટી ઇન ધ વર્લ્ડ. આખા વર્લ્ડની અંદર 47 જેટલી મેગા સિટી છે. કયા? 2017માં ડિસાઇડ કર્યું હતું. 4 of these mega city, દિલ્હી, મુંબઈ, કોલકાતા એન્ડ બેંગલુરુ આર ઇન ધ ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર કઈ કઈ મેગા સિટી છે? દિલ્હી છે, મુંબઈ છે, કોલકાતા છે અને બેંગલુરુ, બરાબર. તો મેગા સિટી દિલ્હી, જેનું પોપ્યુલેશન છે 8,90,00,000, બરાબર. એનું 2012ની અંદર આટલું પોપ્યુલેશન હતું દિલ્હીની અંદર. દિલ્હી, ઇન્ડિયા કેપિટલ થિયોટરી, ઇઝ ધ મેસિવ મેટ્રોપોલિટન એરિયા ઇન ધ કન્ટ્રી નોર્થની અંદર, જે વધારેમાં વધારે મેટ્રોપોલિટન એરિયા છે એ. ઇન ઓલ્ડ દિલ્હી, a neighborhood dating to the 1600s stand the imposing Mughal era Red Fort. એરિયા 1484 કિલોમીટર સ્ક્વેર છે. ચીફ મિનિસ્ટર અરવિંદ કેજરીવાલ. પછી વેધર ત્યાંનું 90°C, વિન્ડ W 18 કિલોમીટર પર હવર અને 94% હ્યુમિડિટી. ત્યાંનું વેધર એવું છે, બરાબર. પ્લસ વિન્ડ કેટલા એરિયામાં કિલોમીટર પર હવર છે તે એનો ચીફ મિનિસ્ટર છે અરવિંદ કેજરીવાલ. કેટલા એરિયામાં છે આખું દિલ્હી? 1484 કિલોમીટર સ્ક્વેર જેટલું છે. મુંબઈ, તેનું પોપ્યુલેશન છે 8,24,78,447, બરાબર, 2011માં. મુંબઈ ઇઝ ધ ડેન્સલી પોપ્યુલેટેડ સિટી ઓન ધ ઇન્ડિયા વેસ્ટ કોસ્ટ. પેલું શામાં હતું? તમારું નોર્થમાં હતું. આ તમારા શામાં છે? વેસ્ટની અંદર છે મુંબઈ. ફાઇનાન્શિયલ સેન્ટર, ઇટ ઇઝ ઇન્ડિયા લાર્જેસ્ટ સિટી. ઇન્ડિયાની મોટામાં મોટી સિટી છે મુંબઈ. વન ઓફ ધી મુંબઈ હાર્બર વોટરફ્રન્ટ સ્ટેન્ડ ધ આઇકોનિક ગેટવે ઓફ ધ ઇન્ડિયા સ્ટોન આર્ચ બિલ્ટ બાય ધ બ્રિટિશ રાજ ઇન 1924. બરાબર. જે ઇન્ડિયાનો પેલો ગેટવે ઓફ ઇન્ડિયા છે એ શાનાથી બનાવવામાં આવ્યો છે? સ્ટોનનો યુઝ કરીને. અને કોણે બનાવવામાં આવ્યો હતો? બ્રિટિશ રાજ. ક્યાંમાં? 1924ની અંદર. ઓફશોર નિયરબાય એલિફન્ટા ઇસલેન્ડ હોલ્ડ એન એન્શિયન્ટ કેવ ટેમ્પલ ડેડિકેટેડ ટુ ધ હિન્દુ ગોડ શિવા. બરાબર. જે એલિફન્ટાની જે એ છે ત્યાં તે શું ડેડિકેટ કરે છે? હિન્દુ ગોડ શિવા. ધ સિટી ઓલ્સો ફેમસ એઝ ધ હર્ટ ઓફ ધ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. એ શાના માટે ઓલરેડી હજુ ફેમસ છે?
શાના માટે કે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ફેમસ છે. એનો એરિયા છે 4355 કિલોમીટર પર સ્ક્વેર જેટલો એનો એરિયા છે. ત્યાંનું વેધર છે 24°C, વિન્ડ છે 8 કિલોમીટર પર હવર, અને ત્યાંની પણ હ્યુમિડિટી કેટલી છે 65% જેટલી એની હ્યુમિડિટી છે. પછી છે કોલકાતા. તો કોલકાતાનું પોપ્યુલેશન છે 45 લાખ 2011માં. કોલકાતા ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા, વેસ્ટ બેંગલ સ્ટેટ. Founded as at the East India Company trading post, it was the India capital under the British Raj from 1773 to 1911. Today, it is known for its grand colonial architecture, art galleries and cultural festival. એ શાના માટે આજે ઓળખવામાં આવે છે? ગ્રાન્ડ કોલોની આર્કિટેક્ચર માટે, આર્ટ ગેલેરીઝ અને કલ્ચરલ ફેસ્ટિવલ્સ માટે. It's also home to Mother House, headquarters of the missionaries of charities founded by the Mother Teresa, whose tomb is on the site. એનો એરિયા છે 205 કિલોમીટર પર સ્ક્વેર. ત્યાંનું વેધર છે 17°C, વિન્ડ છે 14 કિલોમીટર પર હવર, ને ત્યાંની હ્યુમિડિટી છે 80%. પછી છે બેંગલુરુ, જેનું પોપ્યુલેશન છે 84,30,000 2011ની અંદર. બેંગલુરુ ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા, સાઉથ કર્ણાટકા સ્ટેટ, ધ સેન્ટર ઓફ ઇન્ડિયાઝ હાઈ-ટેક ઇન્ડસ્ટ્રી. ધ સિટી ઇઝ ઓલ્સો નોન એઝ ધ પાર્ક્સ એન્ડ ધ નાઇટ લાઈફ. એને ઓલ્સો કેવી રીતે ઓળખવામાં આવે છે? પાર્ક અને નાઇટ લાઈફ તરીકે એને ઓળખવામાં આવે છે. Former royal residents include the 19th century Bangalore Place, modeled after England's Windsor, and the Tipu Sultan Summer Palace, and the 18th century did the structure. એનો એરિયા છે 709 કિલોમીટર પર સ્ક્વેર, જેનું વેધર છે 20°C, વિન્ડ છે 5 કિલોમીટર પર હવર, અને 79% હ્યુમિડિટી છે. આ જેટલી પણ તમારી આપણી મેગા સિટી છે ઇન્ડિયાની અંદર, તો ત્યાંનું પોપ્યુલેશન કેવું છે, ત્યાંનું શું હમણાં ફેમસ છે, અને જે બ્રિટિશ પહેલાંના રાજમાં કયા એવા બિલ્ડિંગ છે જે કન્સ્ટ્રક્ટ થયા છે અને એ આજે પણ ફેમસ છે, એ બતાવવામાં આવ્યું છે. પ્લસ ત્યાંનું પોપ્યુલેશન કેટલું છે, એ કેટલા એરિયાની અંદર એ કવર થાય છે, અને ત્યાંનું વેધર શું છે એ. ઓકે, તો મેગા સિટી એનું ટેબલ છે મેગા સિટીનું. 2016માં 31 હતી, 2030માં 41 જેટલી થશે એવું એમની એ છે. ટોક્યો, દિલ્હી, શંઘાઈ, મુંબઈ, સાઓપોલા, બેલ્જિંગ, મેક્સિકો, ઓસ્કા, ન્યુયોર્ક, કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ, જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ આપણા ઇન્ડિયાની છે મેગા સિટી. ઓકે, હવે છે સ્માર્ટ સિટી. અત્યાર સુધી આપણે મેગા સિટીને જોયું, હવે છે સ્માર્ટ સિટી. The smartness in the city means different things to different people. સ્માર્ટનેસ એટલે શું કે અલગ અલગ લોકોના વિચાર પણ અલગ અલગ હોય છે, બરાબર. બધા પાસે કોઈ એક વસ્તુ પર કામ કરવું હોય તો બધા 10 લોકો હોય તો 10 તમારી પાસે આઈડિયા કેવો હોય છે, અલગ અલગ તમને જોવા મળે છે એ રીતે. ઇટ કુડ બી સ્માર્ટ ડિઝાઇન, સ્માર્ટ બિલ્ડિંગ્સ, સ્માર્ટ યુટિલિટીઝ અને સ્માર્ટ ટેકનોલોજી એક્સેટ્રા. સ્માર્ટ સિટી. ધ ફોલોઈંગ ફેક્ટર્સ આર રિક્વાયર્ડ ફોર ધ સ્માર્ટ સિટી. કયા કયા એવા ફેક્ટર્સ છે જે રિક્વાયરમેન્ટ છે સ્માર્ટ સિટી માટે? એ A smart city should have a clean environment and a modern facility which can provide the opportunity to develop. બરાબર, સ્માર્ટ સિટી કેવી હોય છે? એક સારું એવું એન્વાયરમેન્ટ હોય છે, પ્લસ એવી બધી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે જેનાથી જે તમારા સિટીનું ડેવલપમેન્ટ છે, જે સિટીનો ગ્રોથ છે, પ્લસ ત્યાંનું જે પબ્લિક છે એનું ડેવલપ થવું જોઈએ એ રીતે. A smart city should have a public participant in the development of city and it should provide the modern lifestyle for the future generation. કે ત્યાંના જે લોકો હોય છે સ્માર્ટ સિટીના, એ જે સિટીને ડેવલપમેન્ટ માટે, જો સિટીનું ડેવલપમેન્ટ હશે તો એ સિટીનું જે ઇન્કમ હશે એમાં પણ ડેવલપમેન્ટ હશે, બરાબર.
એટલે ત્યાંના જે લોકો છે તે સિટીને બી ડેવલપમેન્ટ કરે છે, પ્લસ જે ફ્યુચરમાં જે જનરેશન આવવાની છે એની લાઈફસ્ટાઈલમાં પણ ચેન્જીસ આવે, પ્લસ એ લોકોને પણ બધી ફેસિલિટી પ્રોવાઈડ થાય એ રીતે એ લોકો એમાં એને ડેવલપમેન્ટ કરવામાં ભાગ લેતા હોય છે. ઇટ શુડ હેવ અ લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન એન્ડ એનર્જી ફેસિલિટી. ત્યાં કેવું સારી એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી હોય છે, સારી એવી ટ્રાન્સપોર્ટેશનની પ્લસ એનર્જી ફેસિલિટી પણ સારી હોય છે. It should provide a cost-effective healthcare, quality education, and automated soil waste management to its residents. ત્યાં જે પણ ફેસિલિટી ડેલી માટે રિક્વાયરમેન્ટ છે બધી ફૂલફિલ થતી હોય છે. ત્યાંનું એજ્યુકેશન સારું હોય છે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પણ તમને તમારા રેસિડન્ટ પાસેથી કલેક્ટ કરી લે છે એ રીતે. Institutional infrastructure, physical infrastructure, social infrastructure, and economic infrastructure constitute to the four pillars on which a city rests. આ ચાર એવા પિલર છે જેના ઉપર આખી જે તમારી સિટી છે એ શું કરતી હોય છે, ટકી રહેતી હોય છે. એમ્પ્લોયમેન્ટ અથવા ક્વોલિટી ઓફ લાઈફ, સસ્ટેનેબિલિટી, જેને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફિઝિકલ, ઇન્સ્ટિટ્યુશનલ અને ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ મેઇન તમારા 4 પિલર્સ છે જેના ઉપર આખું સિટી ડિપેન્ડ હોય છે અને એના ડેવલપમેન્ટ પર બી આ જ વસ્તુ આધાર રાખે છે. તો ફર્સ્ટ છે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ સિટીમાં ફર્સ્ટ છે. ઇટ રિફર ધ એક્ટિવિટી ડેટ રિલેટેડ ટુ ગવર્નન્સ, પ્લાનિંગ એન્ડ management of a city. Advancement in the technology has provided more efficient, citizen-centric and transparent system. It provides goods, governance and a sense of the safety and security. ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું હોય છે, તમને સારી એવી સેફ્ટી અને સિક્યુરિટી મળે, પ્લસ જે પણ ઇફિશિયન્ટ ટેકનોલોજી છે એને જાણવા મળશે, પ્લાનિંગ એનું મેનેજમેન્ટ પણ કેવું થતું હોય છે, એકદમ પ્રોપર થતું હોય છે. સેકન્ડ છે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. તો ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયર ધ ફોલોઈંગ: મોબિલિટી, વોટર સપ્લાય, સેનિટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ઇલેક્ટ્રિસિટી અને ઇન્ટરનેટ એન્ડ ટેલિફોન. એ બધી શું છે, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે તમારા ડેઇલી બેઝિક માટે તમને રિક્વાયરમેન્ટ હોય છે તે. પછી છે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયર ધ ફોલોઈંગ: હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઇક હોસ્પિટલ અને હેલ્થ કંપનીઝ. પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પબ્લિક પાર્ક, પબ્લિક ગેધરિંગ ફેસિલિટી લાઇક ઓડિટોરિયમ. પછી એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્કૂલ એન્ડ કોલેજ. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ છે હવે ટ્રાન્સપોર્ટેશન ચાલુ થયું છે. અત્યાર સુધી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોતા હતા કે સ્માર્ટ સિટી છે તો સ્માર્ટ સિટીમાં સોશિયલ, ફિઝિકલ, પછી બરાબર એજ્યુકેશનલ કેવા કેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે આપણી પાસે એ જોયું. પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એમાં મેગા સિટી કોને કહેવામાં આવે, સ્માર્ટ સિટી કોને કહેવામાં આવે, કઈ કઈ મેગા સિટી હમણાં હાલમાં છે ઇન્ડિયાની એ, બરાબર, એમાં કેટલું પોપ્યુલેશન છે એ બધું આપણે અત્યાર સુધી જોયું. હવે આપણે ટ્રાન્સપોર્ટેશનનો ભાગ ચાલુ થાય છે અહીંયાથી, કે જેટલી પણ ફેસિલિટી છે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, તો એમાં જે ટ્રાન્સપોર્ટેશનમાં કઈ કઈ આવે તે. તો ફર્સ્ટ છે તમારું રોડ. તો રોડ એન્ડ હાઈવે, ટ્રાવેલ વે ઓન વિચ પીપલ, એનિમલ્સ ઓર વ્હીકલ મૂવ. બરાબર, રોડ અને હાઈવે શું છે, જેના ઉપર પીપલ છે, એનિમલ છે, વ્હીકલ છે, મૂવ થતા હોય છે. બરાબર, એટલે ફર્સ્ટ છે તમારો રોડ ટ્રાન્સપોર્ટેશનમાં. એ રોડ બી એ તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ ઇન્ક્લુડ કરવામાં આવે છે. બરાબર, એમાં રોડની હિસ્ટ્રી આપી છે. ધ ફર્સ્ટ મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન વોઝ બાય ફૂટ. બરાબર, ફર્સ્ટ ટ્રાન્સપોર્ટેશન મોડ કયો છે, ફૂટ. ધ હ્યુમન pathway were developed for the specific purpose leading to campsite, food, stream for drinking water, etc. The next major mode of transportation was the use of animal for transporting. પેલું ફૂડ એટલે આપણે જે જાતેથી ચાલીએ છીએ એ જ, કે તમારે નજીકમાં વસ્તુ લેવા જવી હોય, બરાબર, કે એ બધું ફૂડ છે, પાણી પીવા માટે કેમ્પ સાઇટ છે, તે ફૂડ માટેની. સેકન્ડ છે તમારી એનિમલ ફોર ટ્રાન્સપોર્ટિંગ બોથ મેન એન્ડ એનિમલ્સ. સિન્સ these loaded animals require more horizontal and vertical clearance than the walking man trackway emerged. જે એનિમલ્સનો યુઝ કરીને જે ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી આપણે કરીએ છીએ, લાઈક પેલું ઘોડાગાડી છે, પછી અમુક બળદગાડું જે છે એ બીજી આપણી સેકન્ડ ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી આપને મળી. બરાબર, એટલે એના આખી હિસ્ટ્રી છે.
એટલે આની જે હિસ્ટ્રી છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કન્ટિન્યુ કરશું. ઓકે, એટલે અત્યાર સુધી કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કંઈક નહીં ખબર પડી હોય તો પૂછી લેજો. થેન્ક યુ.